अवधूत चिंतन श्री गुरुदेव दत्त। ગુરુ મહારાજ લખે છે, દિશે જ્યાં ત્યાં નિર્મળું સંત વૃંદ, અહા ગરજતું હર્ષથી દત્ત દત્ત. પડે પાપએ ગર્જનાએ, વરે મુક્તિ શ્રી આવીજો આપ મેળે. ગુરુ મહારાજ કહે છે, કોઈ પણ પ્રકારે દત્ત 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 કરો. દત્તનામ સંકીર્તનમાં ગુરુ મહારાજે ભગવાનને વિવિધ સ્વરૂપે વર્ણવતા લખ્યું. શ્રી દત્ત દત્ત નત વત્સલ દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત ગત કશ્મલ દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત હતહુચ્છલ દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત શતકૌશલ દત્ત દત્ત. ભગવાન ભક્ત વત્સલ છે, ભક્તાભિમાની છે અને ભક્તનું યોગક્ષેમ ચલાવનારા છે. તો ભક્તની ભીડ ભાગવા માટે ભગવાન પ્રતિ ક્ષણ તૈયાર છે. આપણે બસ પોકાર કરવાનો છે. ભગવાનની બિરુદાવલીમાં ભક્તવત્સલ શબ્દ મોખરે છે. ભગવાન દત્તની રાજધાની નરસોબાની વાડી અને નરસોબાની વાડીમાં ભગવાનનો જયઘોષ ભક્તવત્સલ શબ્દથી થાય છે. રોજ સાયંકાળે ભગવાન દત્તની ઉત્સવ મૂર્તિને પાલખીમાં પધરાવતા પહેલા એને સુંદર રીતે સજાવટ કરી અને તૈયાર કરવામાં આવે. છડી, ચામર અને ડંકા, નિશાન, મશાલ વગેરે સાથે પૂજારીઓ ભગવાનને પાલખીમાં પધરાવવા તૈયાર થાય. અબાલ વૃદ્ધો બધા જ એમની સાથે જોડાય અને ભગવાનનો એક સાથે જયઘોષ કરતા એક પછી એક બધા એક સાથે બોલે, ભક્ત વત્સલ વત્સલા રાજાધિરાજ શ્રી યોગી રાજ શ્રી સદગુરુ રાજ શ્રી દત્તરાજ મહારાજ. આવું એક જણ બોલે, પછી બીજો બોલે, પછી ત્રીજો બોલે, આગળ પાછળ બોલે, કોઈ જયઘોષ કરે અને ધીરે ધીરે ભગવાનની પાલખી પાદુકા પાસે આવે અને પ્રસ્થાન કરે. ભક્ત વત્સલ શબ્દ એ વાડીનું એક આભૂષણ છે. એટલે નરસોબા વાડીમાં જાઓ અને ભક્ત વત્સલ શબ્દ જો કાને ના પડે તો નવાઈ નથી. ગત કશ્મલ, ભગવાન પાપ રહિત છે. જ્યાં તેઓ સ્વયં પૂત હોય, સ્વયં પવિત્ર હોય, ત્યાં પાપની કોઈ શંકા રહેતી જ નથી. હતહચ્છલ, હૃદયના છળને હણનાર. હૃદયમાં કોઈ એક ખૂણે પણ કોઈ પાપ રહ્યું હોય, કોઈ કૂડ કપટ રહ્યું હોય તો એને પણ ભગવાન દત્ત હણે છે. શત કૌશલ, 100 ઘણી ચતુરાઈ વાળા. શત એટલે 100 ઘણી ચતુરાઈ વાળા અથવા તો સેંકડો ચતુરાઈ વાળા ભગવાન દત્ત. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત પ્રિય બલ્લવ દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત જીત પલ્લવ દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત મત સલ્લવ દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત પ્રિય કુલ્લવ દત્ત દત્ત. ભગવાન ગોપ બાળકોને અત્યંત પ્રેમ કરે છે. ભગવાન પોતે પણ સ્વયં ગૌપાલક છે, કારણ કે ભગવાને પોતાના પૃષ્ઠભાગમાં ગાયને સ્થાન આપ્યું છે. ગુરુ મહારાજ અવધૂત્યાનંદના એક પદમાં લખે છે, મિલ્યા ગો પાલવન વાટે દિગંબર હો તો એસા હો. ગોપાલ શબ્દ નથી મૂક્યો,
ગો પછી આડી લીટી ડેશ અને પાલ, એટલે ગોપાલ ગાયનું પાલન કરનાર અથવા ગાયને પોતાની સાથે રાખનાર તે ગૌપાલક હોવાથી તેમને ગોપ બાળકો પણ અત્યંત પ્રિય છે. ગોપાલ એટલે ભગવાન કૃષ્ણ તો ખરા જ, એ સ્વરૂપ તો ચોક્કસ, પણ અહીંયા અર્થ લેવાનો છે ગૌપાલક તરીકે ગોપાલ. અને જે ગોપાલ હોય તેને ગોપ બાળકો પણ પ્રિય હોય, અથવા તો ગાયને રાખનારો જે વર્ગ છે, ગાયને ઉછેરનારો વર્ગ છે, જે ગૌ પ્રેમી છે, જે ગૌ સેવક છે, તે ભગવાનને અત્યંત પ્રિય છે. જીત પલ્લવ, કોમળ પાન કરતા પણ અત્યંત કોમળ. થોડું સત્કાર્ય કરો તો પણ ભગવાન તમને માનની નજરે જુએ. મત સલ્લવ અને પ્રિય કુલ્લવ, સત્કાર્ય પણ ભગવાનને એટલું જ પ્રિય છે. દત્ત સ્વરૂપ ગુરુ મહારાજે પણ સૂત્ર આપ્યું કે સ્વયં આશિસ્તુ સત્કર્મ. સત્કર્મ સ્વયં આશીર્વાદ સ્વરૂપ હોય છે. ગુરુ મહારાજ લખે છે, શ્રી દત્ત દત્ત ભગવન શિશુ ક્રીડ દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન વિભુનીડ દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન હતપીડ દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન પનીડ દત્ત. તો ભગવાન બાળકો સાથે પણ ક્રીડા કરે છે અને બાળકો જેવી પણ ક્રીડા કરે છે. અને અત્રિ અને અનસુયાજીના ઘરે ભગવાન પ્રગટ થયા અને એ સર્વવ્યાપી પરમાત્માનું એક રૂપ જોઈને માં અનસુયાજી અને અત્રિ ઋષિ કહે છે કે ભગવાન 3 મુખ 6 હાથ 2 પગ સાથેનું આ સ્વરૂપ જગત કેવી રીતે સ્વીકારશે તમારું? તમે પૃથક પૃથક રહો અને અમને બાળ લીલાનો આનંદ આપો. એટલે ભગવાન પૃથક પૃથક સ્વરૂપે ફરી પ્રગટ થયા અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સ્વરૂપે પારણામાં ઝૂલવા લાગ્યા. થોડાક મોટા થયા ભગવાન અને ચંદ્રદેવે કહ્યું કે જગતની શીતળતા આપવા માટે મારે ગમન કરવું પડશે. ઋષિ દુર્વાસાએ કહ્યું કે ધર્મ સંચારના કાર્ય માટે મને જવાની પરવાનગી આપો. એટલે દુર્વાસા પણ ત્યાંથી ચાલ્યા ગયા અને ચંદ્ર પણ પોતાના કાર્યમાં આગળ વધ્યા. અને ભગવાન દત્ત એ બાળ સ્વરૂપે, એટલે વિષ્ણુએ સ્વયં પોતાનું સ્વાત્મદાન કર્યું હતું અત્રિ ઋષિને, માટે વિષ્ણુના અંશથી દત્ત ભગવાન, એટલે દત્ત ભગવાન ત્યાં બાળ સ્વરૂપે ક્રીડા કરતા અત્રિ અને અનસુયાજીની સાથે રહ્યા અને સાથે રહીને બાળ સ્વરૂપ ચેષ્ટાઓને લીલાઓ કરતા. ગુરુ મહારાજે દત્ત લીલા ચરિત્ર કથનમાં શ્રી ગુરુલામૃત જ્ઞાનકાંડમાં લખ્યું, ઋષિઓના બાળક કરી ભેગા રમે સદાય, બોલાવે જમવા સતી સુણીર પૂચક થાય. કે ઋષિઓના બાળકો ભેગા કરીને ભગવાન રમતા અને જ્યારે માતા એમને સ્નાન કરવા બોલાવતી, જમવા બોલાવતી, ત્યારે ભગવાન ધડુડું દોડતા, ફરી ફરી માટીમાં ખરડાતા. ભગવાન ફરી માટીમાં પડે, મા અનસુયા ફરી એમને સ્નાન કરાવે, સ્વચ્છ કરાવે. જે મુનિઓને પણ હાથ ના આવે એ માતાના હાથમાં લાલન પાલનથી ઉછરી રહ્યા હતા. વડોદરામાં કાવડી બુઆ કરીને એક પ્રસિદ્ધ દત્ત સંત થઈ ગયા અને દત્ત પરંપરાની અંદર ગુજરાતમાં દત્ત ભક્તિના પ્રચાર પ્રસાર અને પ્રવાહનું કાર્ય તેમણે વેગથી કર્યું હતું અને તેમણે એક ગ્રંથ લખ્યો, દત્ત પ્રબોધ. એ દત્ત પ્રબોધ ગ્રંથમાં ભગવાનની બાળ લીલાને વર્ણવતા કાવડી બુઆ લખે છે કે ભગવાન ઋષિઓના બાળક સાથે સતોડિયું રમતા, ગીલી દંડા રમતા અને સંતા કુકડી પણ રમતા. તમે દત્ત પ્રબોધનું ગુજરાતી ભાષાંતર જોજો, આ વાત સ્પષ્ટપણે એમાં એમણે ટાંકેલી છે ભગવાનના જન્મના ચરિત્રમાં. અને દત્ત પ્રબોધ ગ્રંથ પણ ભગવાન દત્તની આજ્ઞાથી જ
આદરણીય કાવડી બુઆજીએ લખેલો. ગુરુ મહારાજ કહે છે કે વિભુ નીડ, જેમનું કોઈ નિવાસ સ્થાન નથી અને જેઓ સર્વવ્યાપી, સર્વાંતર્યામી, સર્વત્ર વસેલા છે, તેવા ભગવાન દત્ત. ભગવાન હત પીડ, પીડાનું હરણ કરનાર ભગવાન. તો કળિયુગમાં લોકોને કઈ પીડાઓ છે? ગ્રહોની પીડા છે, આધિ, વ્યાધિ, ઉપાધિ, બધું જ છે. દત્ત ભજનમમાં ગુરુ મહારાજે લખ્યું, ગ્રહ પીડન વિનિવારણ દત્ત, આધિ વ્યાધિ વિદારણ દત્ત. દત્ત બાણીએ પણ જોયું ને આપણે કે આધિ વ્યાધિ ઉપાધિ સર્વ, ટળે સ્મરણ માત્રથી સર્વ. તો આ આધિ વ્યાધિ અને ઉપાધિ એ તો હરે જ ભગવાન, અને ગ્રહોની પીડા પણ હરી દે. એ કોઈ પણ ગ્રહ હોય, 9 માંથી એક પણ ગ્રહ હોય, બુધ હોય, શુક્ર હોય, મંગળ હોય, ગુરુ હોય, શનિ હોય, રાહુ, કેતુ, કોઈ પણ ગ્રહ હોય, તો ભગવાન એ પીડાને હરે. અને તુલસીદાસજીએ એક પદમાં બહુ સરસ લખ્યું રામજી માટે, જબ જાનકીનાથ સહાય કરે તબ કોની બિગાડ કરે નર તેરો, જાનકીનાથ સહાય. સૂરજ મંગલ સોમા ભૃગુ સુતા, સૂરજ મંગલ સોમા ભૃગુ સુતા, બુધ અરુ ગુરુ વરદાયક તેરો, રાહુ કેતુ કી નાહી ગમ્યતા, સંગ શનિચર હોતહુ ચેરો, જાનકીનાથ સહાય. કે જો ભગવાન જેને સહાય કરતા હોય તેને કોઈ ગ્રહો નડતા નથી. સૂરજ હોય, મંગળ હોય, બુધ હોય, શુક્ર હોય, રાહુ હોય, કેતુ હોય, શનિ હોય, કોઈ પણ ગ્રહ હોય, તે ભગવાનના અનુચરો થઈને ભક્તને ક્યારે પીડા આપતા નથી. માટે ભગવાન હતપીડ એટલે પીડાને હરનાર છે. ગુરુ મહારાજ લખે છે, ભગવાન ન પનીડ, જેને કોઈ પણ ઘર નથી, એવા ભગવાને કોઈ મઠ નથી બાંધ્યા, આશ્રમો નથી બાંધ્યા, કોઈ એવી ધર્મશાળાઓ નથી બાંધી, છતાં એમના અનુયાયીઓએ લોકોના સહાયાર્થે તેમના નામથી અનેક અન્નછત્રો ચાલે છે. પણ ભગવાનને કોઈ દિવસ આવું કશું કર્યું નથી. ભગવાન તો નિરાલંબમાં રહ્યા છે અને નિર્ગુણમાં સમાયા છે. ગુરુ મહારાજ લખે છે, શ્રી દત્ત દત્ત ભગવન વિજનેશ દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન સુજનેશ દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન નૃવરેશ દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન શબરેશ દત્ત. ભગવત સ્વરૂપ અને નિરાધારોનો આધાર છે તે દત્ત છે. તેથી જ ગુરુ મહારાજ અવધૂત્યાનંદના એક ભજનમાં લખે છે ને, નોંધારાનો આધાર, નોંધારાનો આધાર દત્ત એક અવધૂત. કે જે નિરાધાર છે તેમને સર્વાધાર પરમાત્માની સહાય મળે છે, અને નોંધારા જે છે જેને કોઈ આધાર નથી, તેઓ બધાનો એકમાત્ર આધાર તે દત્ત છે. માટે વિજનેશ દત્ત તે નોંધારાના આધાર સ્વરૂપ ભગવાન દત્ત. સુજનેશ ભગવાન સુજનેશ, સજ્જનોના ઈશ. ભગવાન નૃવરેશ ભગવત સ્વરૂપ અને મનુષ્યોમાં શ્રેષ્ઠ, અર્થાત રાજાઓના પણ ઈશ. અનેક રાજાઓ ભગવાનના શરણે આવ્યા અને એમની ભક્તિનો લાભ લઈને મુક્તિનો સ્વાદ પામ્યા. ભગવાન શબરેશ ભગવત સ્વરૂપ અને શબરોના ઈશ.
તો શબરના ઈશ એટલે આદિવાસીઓના ઈશ એવો અર્થ કર્યો છે. તો આદિવાસી સમાજ અને તેમાં મા શબરીનું સ્મરણ થાય. મા શબરીએ ભગવાન રામનું સ્મરણ કરીને ભગવાન રામને પામવાની ખેવના અને ઈચ્છા રાખી અને ભગવાન રામ તેમને મળ્યા. એક ભીલડીએ તપોવન સિંચ્યા એ શબરી વનવાસી, એણે તરુ તરુ ભમી ફળ ચાખ્યા એ શબરી વનવાસી. સર પંપાને કાંઠડે રહેતી મા શબરી વનવાસી, એ તો વાયરાને વાત કહેતી મા શબરી વનવાસી. મારા રામજી અયોધ્યાથી આવે એ શબરી વનવાસી. તો આ શબરીના ઈશ એટલે ભગવાન રામ અને ભગવાન શબરેશ કહેવાયા કે આદિવાસીઓના પણ ઈશ. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત શશી સૂર્ય સુનેત્ર દત્ત, શ્રી દત્ત દત્ત અનિલેશ સુપત્ર દત્ત, શ્રી દત્ત દત્ત શરદંબુજ વક્ત્ર દત્ત, શ્રી દત્ત દત્ત સહનાતિ સુશસ્ત્ર દત્ત. ભગવાન ચંદ્ર અને સૂર્યરૂપી નેત્રોવાળા અને એમના નેત્રનું તેજ એટલું બધું, મુખડું તેજનો અંબાર સખી કોણ પેલું જોને. મુખ પર એટલી બધી લાલિમા અને આભા અને સૂર્ય અને ચંદ્ર જેવા બે નેત્રો. અનિલેશ સુપત્ર વાયુરૂપી સુંદર વાહનવાળા. એ તો આપણે જાણીએ જ છે કે એમની દિનચર્યામાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ભગવાન વાયુ વેગે પવનાતિગ સ્વરૂપે ગમન કરતા હોય છે. શરદંબુજ વક્ત્ર શરદ ઋતુના કમળ સમાન મુખવાળા. શરદ ઋતુમાં જ્યારે કમળ ખીલે અને કમળનો જેવું સ્વરૂપવાન કમળ હોય એવા સ્વરૂપવાન ભગવાન દત્ત. સહનાતિ સુશસ્ત્ર સહનશીલતા એ જ જેનું ઉત્તમ શસ્ત્ર છે. તે ભગવાન દત્તના ચરિત્રમાંથી સહનશીલતા પણ એક મોટો ગુણ છે. 24 ગુરુની અંદર પણ સહનશીલતાનો ગુણ ભગવાને અપનાવેલો છે. ગુરુ મહારાજ લખે છે, શ્રી દત્ત દત્ત ભજતામ વરદેષ્ટ દત્ત, શ્રી દત્ત દત્ત ભજતામ દિત કષ્ટ દત્ત, શ્રી દત્ત દત્ત વદતામતિ સ્પષ્ટ દત્ત, શ્રી દત્ત દત્ત તપતામતિ શિષ્ટ દત્ત. તો વરદેષ્ટ ભગવાન વર આપનારા છે, ભજનારને ઈષ્ટ વરદાન આપે, ભજનારના કષ્ટ કાપનાર છે. ભજતામ દિત કષ્ટ. તો પૂર્વ યુગમાં તમે જુઓ તો ભગવાન કોની વારે થયા? તો ભગવાન દ્રૌપદીના વસ્ત્રાહરણ સમયે દ્રૌપદીની વારે થયા અને દ્રૌપદીની લાજ ભગવાને રાખી. અને ભગવાન મીરાબાઈની વારે થયા અને ભગવાન મીરાબાઈના ઝેરને પણ અમૃત કરી આપ્યું અને મીરાબાઈની લાજ રાખી. ભગવાન આયુરાજા અને રાણી ઇન્દુમતીને ફળ્યા અને આયુરાજા અને ઇન્દુમતીને પણ સંતાન પ્રાપ્તિ થઈ. તો વર પણ આપે, કષ્ટ પણ કાપે. અને ગુરુ મહારાજ લખે છે, વદતામતિ સ્પષ્ટ દત્ત. ગોળ ગોળ વાત કરનારા નહીં, ચોખ્ખે ચોખ્ખી વાત કરનારા, અતિ સ્પષ્ટ બોલનારા, તમે જે પૂછો તેનો તરત ઉત્તર આપનારા, અત્યુત્તમ તપ કરનારા, તપતામતિ શિષ્ટ. પૃથ્વી ઉપર ઉત્તમમાં ઉત્તમ તપ કરનાર કોઈ તપસ્વી હોય તો તે ભગવાન દત્ત છે. ગુરુ મહારાજ લખે છે, શ્રી દત્ત દત્ત હતદાનવ દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત વૃતતાનવ દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત અતિમાનવ દત્ત દત્ત,
શ્રી દત્ત દત્ત બહુધાનવ દત્ત દત્ત. હત દાનવ, અનેક દાનવોનો નાશ કરનાર. વૃત દાનવ, લઘુતાને પસંદ કરનાર. લઘુતા એટલે નાનમ નહીં, ઓછપ નહીં કે ઉણપ નહીં, પણ કોઈ પણ સત્કાર્ય નાનું હોય તેને પણ ભગવાન માન આપે, અને કોઈ પણ નાની પણ ચીજ હોય તેને પણ તે એક સમદ્રષ્ટિથી જુએ, કોઈ ઊંચ નીચ નહીં. માનવોથી પર, અતિ માનવ એટલે સર્વોત્તમ શ્રેષ્ઠ જે કક્ષા છે તેનાથી પર. બહુધાનવ, અનેક રીતે નવા નવા દેખાતા. તો શંકરાચાર્ય મહારાજે કૃષ્ણાષ્ટકમમાં લખ્યું, એ ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદનંદનમ દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ. કે અનેક રીતે નવા નવા દેખાય, દિને દિને નવમ નવમ, રોજ નવા નવા સ્વરૂપે દેખાય. નમામિ નંદ સંભવમ, તેવા ભગવાનને પ્રણામ કરીએ છીએ. ગુરુ મહારાજ કહે છે, શ્રી દત્ત દત્ત વચસા મતિ ક્લિષ્ટ દત્ત, શ્રી દત્ત દત્ત નમતામ દિતદિષ્ટ દત્ત, શ્રી દત્ત દત્ત સ્મરતામ કૃત સ્વિષ્ટ દત્ત, શ્રી દત્ત દત્ત સુર કિન્નર શિષ્ટ દત્ત. ભગવાન દત્ત જ્યારે જ્ઞાનનો બોધ આપે છે ત્યારે તેમની વાણીમાં શાસ્ત્રના ગૂઢ રહસ્યો સંતાયેલા હોય છે. અને એ જ વાત ગુરુ મહારાજના જીવન ચરિત્રમાં પણ જોવા મળતી. ગુરુ મહારાજ જ્યારે પણ ભક્તને સન્માર્ગે વાળતા ત્યારે તેના જીવનમાં પણ આવી ઘટનાઓ બનતી કે ગુરુ મહારાજના કેટલાક ગૂઢ વચનો ભક્તોને ન સમજાતા. તેથી જ સ્વર્ગસ્થ મુરબ્બી ગોવિંદ કાકા એક પદમાં લખ્યું, એની વાણીમાં અમૃતની ધારા વહે, વાત વાતોમાં શીખોના શબ્દો કહે, જાણે વહેશે કોઈ દિવ્ય પ્રવાહ, અવધૂત બેઠો છે, બેઠો બેઠો નારેશ્વરની માય, અવધૂત બેઠો છે. ગુરુ મહારાજ લખે છે કે નમન કરનારના દુર્ભાગ્યને કાપનાર, જે કોઈ પણ શરણે આવે ને નમન કરે તેના દુર્ભાગ્યને ભગવાન દૂર કરે. મહાસતી મદાલસાનું સંતાન અલર્ક જ્યારે સંકટમાં મુકાય છે, માતાની પત્રિકા ખોલે છે અને તેમાં વાંચે છે કે સંતના શરણે જવું. અલર્ક ભગવાન પાસે જાય છે અને ભગવાન તેને જોતા જ ઓળખી જાય છે કે આ તો સતી મદાલસાનું ગર્ભરત્ન છે. અને અલર્ક પ્રણામ કરે છે અને ભગવાન કહે છે, લાવ તને ક્યાં દુઃખ થયું છે, તારા દુઃખને હું ડામ દઈને સીધું કરી દઉં. તો નમન કરનારના દુર્ભાગ્યને દૂર કરનાર, આ ડામ દઈને સીધું કરવું એટલે આપણા દુર્ભાગ્યને ભગવાન દૂર કરે છે. અને સ્મરણ કરનારું પણ ભગવાન ઈષ્ટ જાળવે છે અને તેને સત્ફળ આપે છે. સુર કિન્નર શિષ્ટ, દેવો અને કિન્નરોના ભગવાન સલાહકાર છે. ગુરુ મહારાજે લખ્યું કે ભગવાન દત્ત કેવા અને એ કોના કોના સ્વામી છે, અને તે વર્ણવતા તેઓ દત્તનામ સ્મરણમાં લખે છે કે ભગવાનનું સ્વરૂપ પણ કેવું, તે કોના કોના સ્વામી પણ છે અને જગતમાં કેવી રીતે પૂજાય પણ છે. નકી શ્રેષ્ઠ દત્ત કનિષ્ઠેય દત્ત, વળી ભિક્ષુ દત્ત મજૂરેય દત્ત, અહ બાળ દત્ત નર સ્ત્રીય દત્ત,
નિરાકાર સાકાર સર્વેય દત્ત. અરે દત્ત દંડી અદંડીય દત્ત, અને દત્ત મુંડી જટી તેમ દત્ત. નકી દત્ત જ્ઞાની તથા મૂર્ખ દત્ત, નિરાકાર સાકાર સર્વેય દત્ત. વળી દત્ત ક્રોધી અને શાંત દત્ત, તથા પુણ્યશાળી અને પાપી દત્ત. આહા ચોર દત્ત એ દત્ત દાનીય દત્ત, નિરાકાર સાકાર સર્વેય દત્ત. અરે દત્ત રોગી અરોગીય દત્ત, વળી દત્ત ભોગી અભોગીય દત્ત. નકી સંગ્રહી દત્ત ત્યાગીય દત્ત, નિરાકાર સાકાર સર્વેય દત્ત. વળી દત્ત રાગી અરાગીય દત્ત, અને દત્ત સંગી અસંગીય દત્ત. અહા દત્ત વર્ણી અવર્ણીય દત્ત, નિરાકાર સાકાર સર્વેય દત્ત. અરે દત્ત રાજા ભિખારીય દત્ત, વળી દત્ત સ્વામી ગુલામેય દત્ત. આહા દત્ત મૌની વદંતોય દત્ત, નિરાકાર સાકાર સર્વેય દત્ત. નકી દેવ દત્ત મનુષ્યેય દત્ત, ખરે નીચ પ્રાણી અને કીટ દત્ત. વળી સ્થાવરે જંગમે દત્ત દત્ત, નિરાકાર સાકાર સર્વેય દત્ત. અર્થાત નિરાકાર સ્વરૂપમાં સાકાર સ્વરૂપમાં ભગવાન સર્વત્ર વ્યાપેલા છે. માટે ગુરુ મહારાજે વિશેષણો વાપર્યા. અવધૂત રસેશ, અવધૂત કણેશ, અવધૂત ફલેશ, અવધૂત ઘનેશ, અવધૂત જલેશ, અવધૂત સ્થલેશ, અવધૂત મહેશ, અવધૂત ગ્रहेશ, અવધૂત કલેશ, અવધૂત ખલેશ, અવધૂત બલેશ, અવધૂત હલેશ, અવધૂત ધરેશ, અવધૂત નરેશ, અવધૂત પરેશ, અવધૂત વરેશ, અવધૂત કવીશ, અવધૂત ગવીશ, અવધૂત પવીશ, અવધૂત રવીશ, અવધૂત ક્ષમેશ, અવધૂત દમેશ, અવધૂત યમેશ, અવધૂત રમેશ. તો અવધૂત શું છે? તો કે છે અવધૂત રસોના ઈશ છે. રસ એટલે 9 રસ જે છે તેના ઈશ છે. અવધૂત ધાન્યના ઈશ છે, અવધૂત ધનેશ. અવધૂત ફલેશ એ ફળોના ઈશ છે. અવધૂત ઘનેશ એ મેઘના ઈશ છે. અવધૂત જલેશ જળના ઈશ છે, જળના ભગવાન છે. અવધૂત સ્થલેશ એ સ્થળના સ્વામી છે. મહેશ સ્વરૂપ એટલે શંકર સ્વરૂપ. ગ્रहेશ ગ્રહોના પતિ, ગ્રહોના પતિ એટલે પરમાત્મા સ્વયં ભગવાન. અવધૂત કલેશ, કલેશ એટલે કલાના સ્વામી. ખલેશ એટલે દુર્જનોના સ્વામી. અને બલેશ એટલે બળવાનોના સ્વામી અથવા લશ્કરના અગ્રણી. અવધૂત હલેશ હળના સ્વામી, હળ ધારણ કરનાર બલરામ સ્વરૂપ, તે પણ અવધૂત છે. ધરેશ પૃથ્વીના ઈશ. નરેશ એટલે મનુષ્યોના ઈશ. પરેશ પરબ્રહ્મ સ્વરૂપ. વરેશ ઉત્તમ દેવ સ્વરૂપ. કવિશ કવિઓના ઈશ છે, ઈશ એટલે ભગવાન. ગવીશ ગાયોના માલિક સ્વરૂપ. પવીશ વ્રજના ઈશ, વ્રજના ઈશ કૃષ્ણ પરમાત્મા અથવા તો ઇન્દ્ર સ્વરૂપ. રવીશ તેઓ સૂર્યના ઈશ છે. અવધૂત ક્ષમેશ તેઓ ક્ષમામાં ઉત્તમ ક્ષમા આપનારા છે, તે ક્ષમેશ એટલે ક્ષમાના સ્વામી. દમેશ જેઓ ઇન્દ્રિયોનું દમન કરતા ભક્તોને શીખવે છે અથવા ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવો અથવા ઇન્દ્રિયોને દમન કરીને પરમાત્મા તરફ વાળવી માટે તે અવધૂત દમેશ. અવધૂત યમેશ યમના ઈશ અથવા યમ નિયમ આસન પ્રાણાયામ ઉપર પ્રભુત્વ ધરાવનાર પરમાત્મા તે દત્ત. અને અવધૂત રમેશ, રમેશ એટલે રમાના ઈશ. ગુરુ મહારાજે ભગવાન દત્તની આ પ્રકારે અનેક નામોથી સ્તુતિ કરી. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.